આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. ચૂંટણી પંચ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન પર્યાવરણીય રીતે ટકાઉ ચૂંટણીઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. પંચે ચૂંટણી તંત્ર અને રાજકીય પક્ષોને મતદાર યાદી અને ચૂંટણી સામગ્રી માટે કાગળનો ઉપયોગ ઓછો કરવા માટે નિર્દેશ જારી કર્યા છે અને ઈ બુક્સ અને ઈ ડોક્યુમેન્ટ્સના ઉપયોગ ઉપર ભાર મૂક્યો છે. આ સાથે ડબલ સાઇડ પ્રિન્ટિંગ અને લેઆઉટ ઓપ્ટિમાઇઝેશનની ખાતરી કરવા પણ જણાવ્યું છે. પંચે મતદાન દરમિયાન ઇલેક્ટ્રોનિક સંદેશાવ્યવહાર અપનાવવા નિર્દેશ જારી કર્યા છે. પંચે ચૂંટણી તંત્ર અને રાજકીય પક્ષોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને ઇકો ફ્રેન્ડલી ચૂંટણીઓ માટે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન અલગ કલેક્શન ડબ્બાઓ અને યોગ્ય સાઇનેજની ખાતરી કરવા જણાવ્યું છે. દરેક પ્રકારના કચરા માટે પર્યાપ્ત નિકાલની સુવિધા સુનિશ્ચિત કરવી, વાહન વ્યવહાર માટે ઇકો ફ્રેન્ડલી વાહનોનો ઉપયોગ તેમજ મતદાન દરમિયાન કારપુલિંગ અને જાહેર પરિવહનને પ્રોત્સાહિત કરવા પણ જણાવાયું છે. પ્રચાર કાર્યક્રમો માટે પુનઃપ્રાપ્ય ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહિત કરવા રાજકીય પક્ષોને નિર્દેશ આપવામાં આવ્યા છે. આ સાથે મતદાન સ્થળોને એકીકૃત કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે. દેશમાં મતદાન જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધૂળેટીના તહેવારની ઉજવણીની સાથે મતદાન જાગૃતિ અભિયાન પણ યોજાયું છે. જિલ્લા કલેક્ટરે જિલ્લાના નાગરિકોને ધૂળેટીના તહેવારની શુભેચ્છા પાઠવતા આગામી 7મી મેના દિવસે યોજાનાર મતદાનમાં પણ ઉત્સાહભેર ભાગ લેવાની અપીલ કરી હતી. અમારા સુરેન્દ્રનગરના પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે હોળીના દિવસે મતદાર જાગૃતિ થીમ અન્વયે ચોટીલા સ્ટ્રીટ રંગોળી સ્પર્ધા 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 18 જેટલા સ્પર્ધકોએ ભાગ લઈ આગામી સામાન્ય લોકસભા ચૂંટણી 2024 તથા મતદાર જાગૃતિને લગતી થીમ હેઠળ વિવિધ સર્જનાત્મક રંગોળીઓ બનાવી મતદારોને જાગૃત કરવા પ્રયાસ કર્યા હતા. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર સ્પર્ધકોને ઇનામ સહિત પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રાજ્યભરમાં હર્ષ અને ઉલ્લાસ સાથે હોળી ધૂળેટીનું પર્વ ઉજવાઈ રહ્યું છે. આબાલ વૃદ્ધ સૌ કોઈ હોળીના રંગે રંગાઈને આનંદ માણી રહ્યા છે. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આજે ફાગણી પૂનમની ઉજવણી કરાઈ હતી. અમારા ખેડાના પ્રતિનિધિ જનક જાગીરદારના જણાવ્યા પ્રમાણે ડાકોરના ઠાકોરને મળવા માઇલોથી પગપાળા ચાલીને આવેલા ભક્તોએ આજે સવારે 4 વાગે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. જય રણછોડના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા શ્રીજીને પ્રથમ ધ્વજા ચડાવવામાં આવી હતી. આજે ડાકોરમાં દિવસ દરમિયાન યાત્રાળુઓનો ભારે ધસારો હોવાથી તંત્ર દ્વારા સલામતીના પગલાં લેવાઈ રહ્યા છે. કચ્છના સફેદ રણમાં પણ ધૂળેટીનો તહેવાર રંગેચંગે ઉજવાઈ રહ્યો છે. અમારા કચ્છના પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ભક્તોની સાથે ભગવાન શ્રીકૃષ્ણ રંગે રમતા હોય તેવી તસવીર એઆઈ દ્વારા બનાવવામાં આવી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં મુકબધિર માનવ મિત્ર સેવા ટ્રસ્ટ દ્વારા 35મા હોળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુકબધિરો દ્વારા સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. અમારા પાટણના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે પાટણ શહેરમાં રંગો ઉમંગોના પર્વ હોળીનો આનંદ ઉમંગથી ઉજવાઈ રહ્યો છે. સૌ એકબીજાને પરસ્પર રંગોથી રંગીને પ્રેમ, ભાઈચારો અને આનંદ ઉમંગની વહેંચણી કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ હોળી ધૂળેટીના પર્વની ઉમંગભેર ઉજવણી થઈ રહી છે. ગઈકાલે સાંજે પાટણ જિલ્લામાં પરંપરાગત ધાર્મિક વિધિવિધાન સાથે હોળી પ્રગટાવીને સૌએ હોલિકાના પૂજન દર્શન કરી નવા અવતરેલા સંતાનને હોળી પરતે પ્રદક્ષિણા કરાવી ખજૂરનો પ્રસાદ વહેંચ્યો હતો. સાબરકાંઠામાં પણ ઈડરિયા ગઢ ઉપર ઇકો ફ્રેન્ડલી કલર દ્વારા ધૂળેટીનું પર્વ ઉજવાયું હતું. અમારા મહીસાગરના પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે સંતરામપુરના માનગઢ ખાતે હોળી પર્વની ઉજવણી કરી હતી અને આદિવાસી પરંપરા મુજબ ઢોલ અને નગારાના તાલે મજા માણી હતી. અમારા સુરતના પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે સુરતમાં રાજસ્થાનની યુવા સંઘ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. 3 દિવસ યોજાયેલા આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય કલાકાર અને પદ્મશ્રી ગુલાબો સપેરા ઉપસ્થિત રહ્યા હતા. સુરતના ઓલપાડ તાલુકાના સરસ ગામે હોળી દહન બાદ અંગારા ઉપર ખુલ્લા પગે ચાલવાની વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત છે. હોળી દહન બાદ અહીંના લોકો 5 થી 6 સેન્ટીમીટર સુધી પાથરેલા અંગારા ઉપર ચાલતા જોઈ શકાય છે.
અમારા ગીર સોમનાથના પ્રતિનિધિ રાજેશ ભજગોતરના જણાવ્યા પ્રમાણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે હોલિકા દહન કરવામાં આવ્યું હતું જેમાં વિશેષ રૂપે પર્યાવરણને કેન્દ્રમાં રાખીને ટ્રસ્ટ દ્વારા હોલિકા દહનમાં પરંપરાગત અને વૈદિક સામગ્રીનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો અમારા ડાંગના પ્રતિનિધિ મુનિરા શેખના જણાવ્યા પ્રમાણે જિલ્લાના 311 ગામોમાં હોલિકા દહનના કાર્યક્રમ યોજાયા હતા આદિવાસીઓએ પરંપરાગત રીતે પૂજા અર્ચના કરી હોલિકાનું દહન કર્યું હતું આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી ઉપર વાંચી શકશો